નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 15 સરકારની જે મિત્રો સ્વાધ્યાય પોથી છે તેનો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. સરકાર બાબતે કયું વિધાન સાચું છે? તમામ વિધાનો સાચા છે, તો આપણે જવાબ લખીશું ડ. નંબર 2, કયા પ્રકારના શાસનની અંદર લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે? તો આવશે અ, લોકશાહી સરકાર. નંબર 3, ભારત દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો આવશે ક, 5 વર્ષ. નંબર 4, વિશ્વમાં સૌથી વધુ મતદાન ધરાવતો લોકશાહી દેશ કયો છે? તો ડ, ભારત. નંબર 5, નીચેનામાંથી કયું લક્ષણ રાજાશાહી પ્રકારનું નથી? તો ક, લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોય છે. નંબર 6, રસ્તા ઉપર બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબત નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહીં? તો બસ સ્ટોપ ઉપર રમતો રમવી જોઈએ, એટલે કે ડી. પ્રશ્ન નંબર મિત્રો 2 અ, બંધ બેસતા જોડકા જોડો. રાજાશાહી સરકાર, તો આવશે બી. એક જ વ્યક્તિ જે છે તે મિત્રો શાસન જે છે તે કરતો હોય છે. રાજ્ય સરકાર, તો આવશે ઈ, સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે. સ્થાનિક સરકારમાં આવશે ડી, ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે. નંબર 4, રાષ્ટ્રીય સરકાર, સી, સમગ્ર દેશની અંદર કાર્યભાર સંભાળે છે. સામ્યવાદી સરકાર, તો આવશે એ, સામ્યતા કે સરખાપણાના મહત્વ આપે છે. ખરા ખોટાની વાત કરીશું. પહેલું છે કે લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોતી નથી, તો ખોટું. બીજું છે રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે, તો સાચું છે. અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે, તો સાચું છે. ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર સંભાળે છે, તો સાચું છે. ભારતની અંદર પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે, તો ખોટું છે. લોકશાહી શાસન વ્યવસ્થા છે. પ્રશ્ન 3 અ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ, તો ભારત આવશે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3, આપણા દેશની સરકારને ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવે છે. રાજાશાહીમાં એક અથ્થું શાસન વ્યવસ્થા હોય છે. તફાવતની વાત કરીએ તો લોકશાહી સરકાર, લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. લોકશાહીમાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે. લોકશાહીમાં સરકારની મુદત 5 વર્ષની હોય છે. રાજાશાહી સરકાર, તો રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. રાજાશાહીની અંદર વ્યક્તિગત કેન્દ્રીય શાસન હોય છે અને રાજાશાહીમાં કોઈ મુદત હોતી નથી. પ્રશ્ન નંબર મિત્રો 4 અ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? તો સરકારના મુખ્ય 3 પ્રકાર છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. પ્રશ્ન નંબર 2, આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? તો મિત્રો સાચો જવાબ આવશે કે આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. નંબર 3, લોકશાહી શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકાર છે અને કયા કયા? તો લોકશાહી શાસન વ્યવસ્થાના 2 પ્રકાર છે: પ્રમુખગત લોકશાહી અને સંસદીય લોકશાહી. પ્રશ્ન નંબર 4, સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો સાયકલિંગ કરતી વખતે સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુ ચલાવવી જોઈએ. મુખ્ય રસ્તા ઉપર સાયકલ ચલાવવાના બદલે અંદરના રસ્તા ઉપર સાયકલ ચલાવવી જોઈએ. પ્રશ્ન નંબર 5, બસમાં મુસાફરી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો બસમાં ધક્કામુક્કી ન કરવી જોઈએ, ખોટો ઘોંઘાટ ન કરવો, બસની સીટોને નુકસાન ન કરવું જોઈએ. નીચેના વિધાનો માટેના કારણ આપો. પહેલું છે કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે. તો લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. આમ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોના હાથમાં સત્તા હોવાથી આ વ્યવસ્થામાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. તો રાજાશાહી શાસન વ્યવસ્થામાં મોટા ભાગે એક વ્યક્તિ એટલે કે રાજા શાસન વ્યવસ્થા સંભાળે છે, જેની સામાન્ય રીતે ચૂંટણી થતી નથી. માટે આ શાસન વ્યક્તિ કેન્દ્રીય હોય છે. રાજાશાહીમાં લોકોની સુખાકારી કે વ્યવસ્થાના બદલે
શાસકને સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે અને રાજાનો જ નિર્ણય આખરી મનાય છે. માટે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. સરકાર કાયદામાં ફેરફાર કરે છે. તો સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા, લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવો પડે. લોકશાહીમાં સરકાર કાયદાની અંદર ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદાની અંદર ફેરફાર કરે છે. ટૂંક નોંધ લખો. સરકારનું મહત્વ. દરેક દેશને જુદા જુદા નિર્ણય લેવા માટે તેમજ એ નિર્ણયનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેમજ અમલમાં મૂકવા તેમજ સુધારા કરવા માટે સરકારની જરૂર પડે છે. સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે. લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોક કલ્યાણના કાર્ય જે છે તે કરે છે. મિત્રો, નીચે આપેલા ફકરામાંથી લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકારના વિધાનો ભેગા થઈ ગયા છે, તો તેમને જુદા કરીને અલગ અલગ લખો. લોકશાહી સરકારમાં આપણે લખીશું કે લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કામ કરે છે. સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જે છે તે તેનું શાસન કરશે. સામ્યવાદીની વાત કરીએ તો આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. શ્રમિક, મજૂર કે લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતાના આધારે જોડી સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે. નંબર 3, રાજાશાહી સરકાર. તો આ શાસન વ્યવસ્થામાં શાસકનું પદ વારસામાં મળે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. એક રાજા દ્વારા લેવાતો નિર્ણય આખરી માનવામાં આવે છે. મિત્રો, દૈનિક વર્તમાનપત્ર કે અન્ય સાહિત્યમાંથી સરકારના કાર્યો અંગેનું કટિંગ જે પણ તમને મળે એ તમારે આ પ્રકારે અહીં ગુંદરથી ચોંટાડવાનું રહેશે. પ્રશ્ન નંબર 7, આપના શિક્ષક શ્રી પાસેથી માર્ગદર્શન મુજબ અહીં આપેલા એશિયા ખંડના નકશામાં વિવિધ શાસન ધરાવતા દેશો તમે દર્શાવી શકો છો. તો મિત્રો, અહીં આપણે લખ્યું કે નાઇજીરિયા છે તો લોકશાહી છે, પાકિસ્તાન લોકશાહી, ભારત તો લોકશાહી, બાંગ્લાદેશ તો લોકશાહી અને ઇન્ડોનેશિયા તો લોકશાહી. આ પ્રકારે બીજા દેશોની સરકાર વિશે પણ તમે તમારા શિક્ષક શ્રીના મિત્રો માર્ગદર્શન હેઠળ માહિતી મેળવી શકો છો.